પધારો જયરાજભાઈ. આયા મારા પરમ સ્નેહી મિત્ર અને લોક સાહિત્યકાર માયાભાઈના દીકરા જયરાજભાઈ આહિર આયા છે. જોરદાર તાળીઓથી ને એકવાર વધાવી લેજો. પધારો જયરાજભાઈ. आइए आइए, हम आपका ही इंतजार करते थे यार. पधारो. बधाई जे મહેમાનો નિખિલભાઈ, બધાય જે મહેમાનો આવ્યા છે એનું ખૂબ અહીંથી આ કામળિયાવાડ કાઠી ક્ષત્રિય સમાજ વતી એમનું ખૂબ ખૂબ આયા ભવ્ય સ્વાગત છે. કારણ કે આમંત્રણને માન દઈને આવ્યા છે. આ બધા એમના માટે થોડી જગ્યાની વ્યવસ્થા કરી આપો. કારણ કે મહેમાનોને માન જેને દલ ભરી દીધા નહીં, તમારી મેળ્યું નહીં મહાન આતું હાસુ હરઠિયો ભણે. જયરાજભાઈ ઉપસ્થિત છે અને જયરાજભાઈ આહિરનું સન્માન કરવું છે. ત્યારે અમે એક તમારો વિડીયો જોયેલો કે વરસાદના પાણીથી નાળાઓ ડૂબી જતા હોય અને બસ પસાર ન થઈ શકે ત્યારે જેસીબી ઉપર તમે ચાલુ વરસાદે ઊભા છો અને બાળકોની બસોને તમે પસાર કરાવી રહ્યા છો અને તમારું સન્માન કરવું ત્યારે ઈશ્વરાનંદમાં પણ એવું કામ અમારે ઘનશ્યામભાઈ ચોપડાનું છે. ત્યારે ઘનશ્યામભાઈ ચોપડાને વિનંતી કરું કે જયરાજભાઈ આહિરનું પુષ્પગુચ્છ જોરદાર હાથ કરીને તાળીઓથી આપણે એમના સન્માનને વધાવીશું. અને તમામ ટ્રસ્ટ મંડળને વિનંતી કે તેઓ જોડાય. આ ટ્રસ્ટના પ્રમુખ માણસુરભાઈ ભમર બાપભાઈ ભુવાને પણ વિનંતી આપ પણ જયરા દાદાના સન્માનમાં જોડાશો અને જોરદાર તાળીઓથી આપણે આ સન્માનને વધાવીશું. કીર્તિ પટેલ છે એ એકદમ અસલ સાધુનો વેશ ધારણ કરી અને સેવાના આ વાવડી ભાંગવાની જરૂર એટલા માટે પડી કે સાલા ખદડા ગામમાં જતા. હવે પહેલા તો ત્યાંથી શરૂઆત કરવી પડે ને. અને ગાયકવાડના બધા હાથ માથે રહી ગયેલા ડોહા કાકા ઉપર. ડોહા કાકાને ખબર નહીં કે ડોહા કાકાને એમ કે બધું આમ જ હાલતું હશે. ડોહા કાકા કે ગમે ત્યાં હાલી જ જવું છે, ગમે ત્યાં થોડું હાલી જવાય યાર. જો મિત્રો, ભવનાથના મેળામાં માયાભાઈ આહિર અને તેમના પુત્ર જયરાજભાઈ આહિર કેવા મોજ મસ્તી સાથે ચાલી રહ્યા છે. તેમનો કેટલો વિવાદ થયો પણ તેમને કંઈ પણ ફેર પડ્યો નહીં. જુઓ કેવા મોજ સાથે તેઓ સાધુ સંતો સાથે ચાલી રહ્યા છે. વિડીયો સંપૂર્ણ જોજો. જય માતાજી. લાઈક અને શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.